હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે વાત કરીશું કે કોઈ પણ સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું હોય છે. તો પહેલાં આપણે સમાંતર પ્લેટ કેપેસિટરની રચના સમજી લઈએ. તો મેં આકૃતિમાં સમાંતર પ્લેટ કેપેસિટરની રચના દર્શાવેલી છે. તો સમાંતર પ્લેટ કેપેસિટરની રચનામાં સમાન ક્ષેત્રફળવાળી બે પ્લેટો હોય છે અને આ બે પ્લેટોને એકબીજાથી અલગ રાખેલી હોય છે. જેમાંની કોઈ એક પ્લેટને ગ્રાઉન્ડ કરેલી હોય છે અથવા ઓછા વિદ્યુત સ્થિતિમાને રાખેલી હોય છે. તો આકૃતિમાં જોઈ શકાય છે કે આ જે બીજી પ્લેટ છે એ બીજી પ્લેટનું વાહકતાર મારફતે જમીન સાથે જોડાણ કરેલું છે, એટલે કે એને ગ્રાઉન્ડ કરેલી છે, અર્થિંગ કરેલી છે. ધારો કે આ બંને પ્લેટોનું ક્ષેત્રફળ કેપિટલ એ છે અને એમની વચ્ચેનું અંતર ડી છે. આપણે આવા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ શોધવું છે. તો અહીં જે આ કેપેસિટર છે એ કેપેસિટરની બંને પ્લેટોને અવાહક માધ્યમ વડે અલગ પાડેલી છે અને સામાન્ય રીતે અવાહક માધ્યમ તરીકે હવા લેવામાં આવે છે. આ ઉપરાંત આપણે અવાહક માધ્યમ તરીકે કાગળ, માઇકા, ગ્લાસ વગેરેને લઈ શકીએ છીએ. અને અવાહક માધ્યમ જેને આપણે ડાઇલેક્ટ્રિક તરીકે પણ ઓળખીએ છીએ. હવે આપણે શું કરીએ છીએ? ધારો કે પ્રથમ પ્લેટને ધન વિદ્યુતભાર આપીને ચાર્જ કરવામાં આવે છે. પ્રથમ પ્લેટને ધન વિદ્યુતભાર આપીને ચાર્જ કરવામાં આવે છે. જેવી પ્રથમ પ્લેટને ચાર્જ કરવામાં આવે કે તરત જ બીજી પ્લેટના મુક્ત ઇલેક્ટ્રોન આ પ્રથમ પ્લેટ પરના ધન વિદ્યુતભાર વડે આકર્ષાય છે, જેના પરિણામે આ બીજી પ્લેટની ડાબી બાજુની સપાટી પર ઋણ વિદ્યુતભાર અને આ જે જમણી બાજુની સપાટી છે તે સપાટી પર ધન વિદ્યુતભાર પ્રેરિત થાય છે. હવે આપણે બીજી પ્લેટને ગ્રાઉન્ડ કરેલ હોવાથી આ બીજી પ્લેટ પરનો ધન વિદ્યુતભાર પ્રથમ પ્લેટ પરના અપાકર્ષણ બળને કારણે જમીનમાં જતો રહે છે. આથી બીજી પ્લેટ પર માત્ર ઋણ વિદ્યુતભાર જ રહે છે. આમ આપણે જોઈ શકીએ છીએ કે પ્રથમ પ્લેટ પર ધન વિદ્યુતભાર છે અને બીજી પ્લેટ પર ઋણ વિદ્યુતભાર છે. પ્લેટ પરના આ વિદ્યુતભારો પ્લેટના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, જેને મેં E0 સદિશ વડે દર્શાવેલું છે. અને આ વિદ્યુત ક્ષેત્ર ધન વિદ્યુતભારથી ઋણ વિદ્યુતભારની દિશામાં હોય છે. ક્લિયર થાય છે અહીંયા કે એક પ્લેટ પર ધન વિદ્યુતભાર છે, બીજી પ્લેટ પર ઋણ વિદ્યુતભાર છે. આથી બે પ્લેટો વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, જેની દિશા ધન વિદ્યુતભારથી ઋણ વિદ્યુતભારની દિશામાં હોય છે. આ ઉપરાંત આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે બંને પ્લેટનું ક્ષેત્રફળ એક સમાન છે, બંને પ્લેટ પર વિદ્યુતભાર એક સમાન છે. આથી બંને પ્લેટની વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા પણ સમાન હશે. વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતાને આપણે સિગ્મા સંકેત વડે દર્શાવીએ છીએ અને પૃષ્ઠ ઘનતા એટલે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર, જેનું સૂત્ર થાય છે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એ. તો આપણે જોયું કે બંને પ્લેટ પર એક સમાન વિદ્યુતભાર અને બંને પ્લેટનું ક્ષેત્રફળ એક સમાન હોવાથી બંને પ્લેટ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સમાન છે. પ્રથમ પ્લેટ પર ધન વિદ્યુતભાર હોવાથી પ્રથમ પ્લેટ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા પ્લસ સિગ્મા છે અને બીજી પ્લેટ પર ઋણ વિદ્યુતભાર હોવાથી બીજી પ્લેટ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા માઇનસ સિગ્મા છે. વિદ્યાર્થી મિત્રો, આમ આપણે જોયું કે કેપેસિટરની પ્રથમ પ્લેટને ચાર્જ કરવામાં આવે તો બીજી પ્લેટ પર ઋણ વિદ્યુતભાર પ્રેરિત થાય છે. આ વિદ્યુતભારો બે પ્લેટો વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, જેની દિશા ધન વિદ્યુતભારથી ઋણ વિદ્યુતભારની દિશામાં હોય છે. આ ઉપરાંત બંને પ્લેટોના ક્ષેત્રફળ અને બંને પ્લેટો પરના વિદ્યુતભાર સમાન હોવાથી બંને પ્લેટો પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સમાન હોય છે. પ્રથમ પ્લેટ પર ધન વિદ્યુતભાર હોવાથી પ્રથમ પ્લેટ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા પ્લસ સિગ્મા અને બીજી પ્લેટ પર ઋણ વિદ્યુતભાર હોવાથી બીજી પ્લેટ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા માઇનસ સિગ્મા છે. સાથે સાથે આ બંને પ્લેટોને અવાહક માધ્યમ વડે જુદી પાડેલી છે અને અહીં આપણે અવાહક માધ્યમ તરીકે હવાને લીધેલ છે. હવે જો આ બંને પ્લેટો વચ્ચેનું જે અંતર છે એ પ્લેટોના ક્ષેત્રફળની સરખામણીમાં ખૂબ જ ઓછું હોય તો આ કેપેસિટરની પ્લેટોને અનંત વિસ્તારવાળા સમતલ તરીકે આપણે લઈ શકીએ છીએ અથવા વિચારી શકીએ છીએ. હવે ચેપ્ટર નંબર 1ની અંદર તમને યાદ હશે, આપણે એક થિયરી ભણીને આવ્યા અનંત વિસ્તારવાળા સિગ્મા જેટલી પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ધરાવતા સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર,
તો એ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય 2 એપ્સાઇલોન 0. હવે આપણે શું કરવાનું છે, તો આપણે કેપેસિટરની પ્લેટોના બહારના વિસ્તારમાં અને પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો તમે યાદ કરો ચેપ્ટર નંબર 1નો સ્વાધ્યાયનો 24મો દાખલો, જેમાં આપણને કીધું હતું કે ધારો કે એક પ્લેટ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા પ્લસ સિગ્મા અને બીજી પ્લેટ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા માઇનસ સિગ્મા હોય, તો આ બે પ્લેટોની વચ્ચે અને આ બે પ્લેટોની બહારના વિસ્તારમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધો. તો મેં તમને એ દાખલાની અંદર એક વસ્તુ યાદ રાખવાની કીધી હતી કે પોઝિટિવ ચાર્જ હોય તો પોઝિટિવ ચાર્જની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવર્તી બહારની દિશામાં હોય છે. નેગેટિવ ચાર્જ હોય તો એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવર્તી અંદરની દિશામાં હોય. તો ધારો કે આપણે આ બંને પ્લેટોના કારણે પી ક્યુ અને આર બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો જે પ્રથમ પ્લેટ છે એને કારણે પી પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ડાબી દિશામાં હશે. ક્યુ બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જમણી બાજુ હશે. એ જ રીતે આર બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પણ જમણી બાજુ હશે. અને જે બીજી પ્લેટ છે એ બીજી પ્લેટને કારણે પી પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ડાબી બાજુ હશે. ક્યુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જમણી બાજુ હશે અને આર પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ડાબી બાજુ હશે. આપણે એટલું જ યાદ રાખવાનું કે ધન વિદ્યુતભારિત પ્લેટ હોય તો આ તીરની નિશાની પ્લેટથી દૂર જતી દિશામાં હોય અને ઋણ વિદ્યુતભારિત પ્લેટ હોય તો તીરની નિશાની પ્લેટ તરફ આવતી દિશામાં હોય. જો ના ખબર પડે તો સ્વાધ્યાયનો 24મો દાખલો ફરીથી જોવાનો. ઓકે, ચલો આગળ જઈએ. તો પી બિંદુ પાસે આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધીએ. ચલો, તો પી બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર, હું જેને ઈપી કહું, અહીંયા બંને વિદ્યુત ક્ષેત્રો બંને પ્લેટને કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રો પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, માટે આપણે કહી શકીએ E1 માઇનસ E2. હવે E1 બરાબર કેટલા, તો બંને પ્લેટ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સમાન છે, માટે આપણે લખી શકીએ સિગ્મા બાય 2 એપ્સાઇલોન 0 માઇનસ સિગ્મા બાય 2 એપ્સાઇલોન 0 એટલે કે 0. હવે આપણે શોધી નાખીએ આર બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર. તો આર બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર બંને પ્લેટો વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, માટે ER ઇઝ ઇક્વલ ટુ E1 માઇનસ E2, માટે સિગ્મા બાય 2 એપ્સાઇલોન 0 માઇનસ સિગ્મા બાય 2 એપ્સાઇલોન 0 ઇઝ ઇક્વલ ટુ 0. હવે બે પ્લેટોની વચ્ચે આવેલા ક્યુ બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું, તો EQ. તો અહીંયા જોઈ શકો કે બંને પ્લેટોને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં છે, માટે EQ ઇઝ ઇક્વલ ટુ E1 પ્લસ E2. E1 ની વેલ્યુ સિગ્મા બાય 2 એપ્સાઇલોન 0 પ્લસ સિગ્મા બાય 2 એપ્સાઇલોન 0. Therefore 2 સિગ્મા બાય 2 એપ્સાઇલોન 0 2 કટ, માટે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે પરિણામી વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાય એપ્સાઇલોન 0 જેટલું હોય છે. યાદ રાખજો, આ MCQ પૂછી શકાય કે કેપેસિટરની બે પ્લેટો વચ્ચેના બહારના વિસ્તારમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 હોય છે અને બે પ્લેટો વચ્ચે પરિણામી વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાય એપ્સાઇલોન 0 જેટલું હોય છે. તો આપણને કેપેસિટરની બે પ્લેટો વચ્ચે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મળ્યું સિગ્મા બાય એપ્સાઇલોન 0. પણ આપણને ખબર છે કે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એ. તો આપણે કામ કરીએ, સિગ્માની કિંમત મૂકી દઈએ. E ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એ એપ્સાઇલોન 0. ઓકે, તો આને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ, આને આપણે સમીકરણ નંબર 2 કહી દઈએ. હવે જો કેપેસિટરની બે પ્લેટો વચ્ચે PdV હોય, જો કેપેસિટરની બે પ્લેટો વચ્ચે PdV વોલ્ટ હોય તો આપણી જોડે એક સૂત્ર છે V ઇઝ ઇક્વલ ટુ ED. ઓકે, હવે એક કામ કરીએ, એની કિંમત અહીંયા મૂકી દઈએ આપણે. તો V ઇઝ ઇક્વલ ટુ ED. તો એની કિંમત મૂકો તો આપણને મળશે QD બાય એ એપ્સાઇલોન 0. ખબર પડી કે ના પડી? આ જે એની વેલ્યુ છે Q બાય એ એપ્સાઇલોન 0 મેં અહીંયા મૂકી દીધી, માટે આપણને મળશે QD બાય એ એપ્સાઇલોન 0. હવે આપણને ખબર છે કે વિદ્યુતીય કેપેસિટન્સનું સૂત્ર થાય C ઇઝ ઇક્વલ ટુ Q બાય V. C ઇઝ ઇક્વલ ટુ Q બાય V. તો હું આ સમીકરણને આ રીતે લખું, Q બાય V, એટલે V ને અહીંયા લઈ જાઉં છું અને એ એપ્સાઇલોન 0 ને અહીંયા લઈ જાઉં છું. તો Q બાય V એ એપ્સાઇલોન 0 અને આ D અહીંયા આવશે, એટલે એ એપ્સાઇલોન 0 બાય D. તો આ Q બાય V, જેને આપણે કેપેસિટરનું કેપેસિટન્સ કહીએ છીએ,
માટે આપણને સૂત્ર મળ્યું C = A એપ્સિલોન 0/d. આ સમીકરણને સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર કહે છે, જ્યાં A કેપેસિટરની પ્લેટોનું ક્ષેત્રફળ, એપ્સિલોન 0 શૂન્યાવકાશની પરમિટિવિટી અને D કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું અંતર છે. ઓકે, હવે આપણે પરીક્ષામાં જો આ થિયરી પૂછાય તો કઈ રીતે લખવાની છે એની વાત કરીએ. તો આકૃતિમાં મેં તમને સમાંતર પ્લેટ કેપેસિટરની રચના દર્શાવેલી છે. પરીક્ષામાં આ પ્રમાણે આ બંને આકૃતિઓ તમારે દોરવાની છે. હવે આપણે થિયરિટિકલ મુદ્દા જોઈએ તો સમાંતર પ્લેટ કેપેસિટરની રચનામાં ખૂબ જ મોટી લંબાઈની બે વાહક પ્લેટોને એકબીજાથી ખૂબ જ નાના અંતરે એકબીજાને સમાંતર ગોઠવીને સમાંતર પ્લેટ કેપેસિટર તૈયાર કરવામાં આવે છે. તો સમાંતર પ્લેટ કેપેસિટરમાં શું કરવામાં આવે છે? ખૂબ જ મોટી લંબાઈની બે વાહક પ્લેટોને એકબીજાથી ખૂબ જ નાના અંતરે એકબીજાને સમાંતર ગોઠવવામાં આવે છે. ફરી એકવાર કહું છું, ખૂબ જ મોટી લંબાઈની બે વાહક પ્લેટોને ખૂબ જ નાના અંતરે એકબીજાને સમાંતર ગોઠવવામાં આવે છે અને સમાંતર પ્લેટ કેપેસિટર તૈયાર કરવામાં આવે છે. તો અહીંયા આપણે આકૃતિમાં સમાંતર પ્લેટ કેપેસિટરની રચના જોઈ શકીએ છીએ. ધારો કે દરેક પ્લેટનું ક્ષેત્રફળ કેપિટલ A અને બંને પ્લેટો વચ્ચેનું અંતર સ્મોલ d છે. આ જે દરેક પ્લેટ છે એ પ્લેટનું ક્ષેત્રફળ આપણે કેપિટલ A લીધું અને બે પ્લેટો વચ્ચેનું અંતર આપણે d લઈએ છીએ. હવે અહીં બે પ્લેટો વચ્ચેનું અંતર એ પ્લેટના ક્ષેત્રફળની સરખામણીમાં ખૂબ જ ઓછું હોવાથી આ દરેક પ્લેટને આપણે સમાન પૃષ્ઠ ઘનતા ધરાવતા અનંત વિસ્તારવાળા સમતલ તરીકે વિચારી શકીએ છીએ. મેં તમને થિયરીમાં સમજાવ્યું હતું કે અનંત વિસ્તારવાળું સમતલ એટલે એક સાપેક્ષ ખ્યાલ છે, કારણ કે અહીંયા પ્લેટોના ક્ષેત્રફળની સરખામણીમાં આ અંતર ખૂબ જ નાનું હોવાથી આપણે જે આ પ્લેટો છે એ પ્લેટોને અનંત વિસ્તારવાળા સમતલ તરીકે આપણે વિચારી શકીએ છીએ. તો મુદ્દો આપણે આ રીતે લખીશું કે અહીંયા d વેરી મચ લેસ ધેન A હોવાથી આ જે પ્લેટો છે એ પ્લેટોને આટલા નાના અંતર માટે સમાન પૃષ્ઠ ઘનતા ધરાવતા અનંત સમતલ તરીકે લઈ શકાય. તો આટલા મુદ્દા યાદ રહેશે કે ખૂબ જ મોટી લંબાઈની બે વાહક પ્લેટોને એકબીજાથી ખૂબ જ નાના અંતરે એકબીજાને સમાંતર ગોઠવીને સમાંતર પ્લેટ કેપેસિટર તૈયાર કરવામાં આવે છે. ધારો કે કેપેસિટરની દરેક પ્લેટનું ક્ષેત્રફળ A અને તેમની વચ્ચેનું અંતર d છે. અહીં d વેરી મચ લેસ ધેન A હોવાથી કેપેસિટરની દરેક પ્લેટને આપણે અનંત વિસ્તારવાળા સમતલ તરીકે લઈ શકીએ છીએ. હવે જે કેપેસિટરની પ્રથમ પ્લેટ છે એ પ્રથમ પ્લેટ પર વિદ્યુતભાર Q પ્લસ Q અને પૃષ્ઠ ઘનતા પ્લસ સિગ્મા છે. કેપેસિટરની બીજી પ્લેટ પર વિદ્યુતભાર માઇનસ Q અને પૃષ્ઠ ઘનતા માઇનસ સિગ્મા છે. હવે ધન વિદ્યુતભારિત જે આ પ્લેટ છે એ પ્લેટને લીધે બે પ્લેટોના વચ્ચેના વિસ્તારમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ધન વિદ્યુતભારિત પ્રથમ પ્લેટને લીધે બે પ્લેટો વચ્ચેના વિસ્તારમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E1 = σ/2 એપ્સિલોન 0 અને આ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે તો ધનથી ઋણ પ્લેટની દિશામાં છે. તેવી જ રીતે આ જે ઋણ વિદ્યુતભારિત પ્લેટ છે એ પ્લેટને લીધે બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E2 જેનું મૂલ્ય પણ σ/2 એપ્સિલોન 0 છે અને આ વિદ્યુત ક્ષેત્ર પણ ધનથી ઋણ પ્લેટની દિશામાં છે. તો આપણે અહીંયા શું કર્યું કે ધન વિદ્યુતભારિત પ્લેટને લીધે બે પ્લેટો વચ્ચેના વિસ્તારમાં ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય σ/2 એપ્સિલોન 0 અને આ વિદ્યુત ક્ષેત્રની દિશા ધનથી ઋણ પ્લેટની દિશામાં છે. તેવી જ રીતે આ ઋણ વિદ્યુતભારિત પ્લેટને લીધે બે પ્લેટોના વચ્ચેના વિસ્તારમાં ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય σ/2 એપ્સિલોન 0 છે અને આ વિદ્યુત ક્ષેત્ર પણ ધન પ્લેટથી ઋણ પ્લેટની દિશામાં છે. તો આ બંને પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું હોય તો શોધી શકીએ E = E1 + E2.
but E1 is equal to sigma by 2 epsilon 0 and E2 is equal to sigma by 2 epsilon 0. Therefore, sigma by 2 epsilon 0 plus sigma by 2 epsilon 0. Therefore, 2 sigma by 2 epsilon 0, 2 cut. Therefore, sigma by epsilon 0. But sigma is equal to Q by E. Therefore, E is equal to Q by A epsilon 0. એટલે કે સિગ્માની કિંમત Q by A આપણે અહીંયા મૂકી દઈએ તો આપણને મળશે E is equal to Q by A epsilon 0. હવે આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્રની દિશા પણ ધન વિદ્યુત ભારિત પ્લેટથી ઋણ વિદ્યુત ભારિત પ્લેટની દિશામાં છે. એટલે આપણે ધન વિદ્યુત ભારિત અને ઋણ વિદ્યુત ભારિત પ્લેટને લીધે બે પ્લેટોના વચ્ચેના વિસ્તારમાં પરિણામી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મળ્યું સિગ્મા બાય એપ્સાઇલોન 0. અને આ વિદ્યુત ક્ષેત્ર ધન પ્લેટથી ઋણ વિદ્યુત ભારિત પ્લેટની દિશામાં છે. હવે આપણે વાત કરીએ કે બંને પ્લેટોની બહારના વિસ્તારમાં E1 અને E2 તો અહીંયા આપણે દોરવું હોય તો દોરી શકાય કે બંને પ્લેટોની બહારના વિસ્તારમાં ધારો કે પ્રથમ પ્લેટને કારણે અહીંયા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E1 અને બીજી પ્લેટને કારણે અહીંયા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E2 થશે. એ જ રીતે પ્રથમ પ્લેટને કારણે અહીંયા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E1 અને બીજી પ્લેટને કારણે અહીંયા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E2 થશે. તો અહીંયા આપણે કહી શકીએ કે બંને પ્લેટોની બહારના વિસ્તારમાં E1 અને E2 પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી બંને પ્લેટોની બહારના વિસ્તારમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે. ઓકે, તો આટલા નામ નિર્દેશન આકૃતિમાં હોવા જોઈએ. તો આપણે જોયું કે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે પરિણામી વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાય એપ્સાઇલોન 0 જેટલું છે અને કેપેસિટરની પ્લેટોની બહારના વિસ્તારમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય છે. ઓકે, હવે જો કેપેસિટરની બે પ્લેટો વચ્ચે PdV હોય, કેપેસિટરની બે પ્લેટો વચ્ચે જો PdV હોય તો આપણે લખી શકીએ V ઇઝ ઇક્વલ ટુ ED. સૂત્ર યાદ રાખજો, વેદ જેના પરથી V બરાબર ED. બટ E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય એપ્સાઇલોન 0 અને સિગ્માની જગ્યાએ આપણે Q બાય A લખીએ તો Q બાય A એપ્સાઇલોન 0. એની કિંમત આપણે આ સમીકરણમાં મૂકી દઈએ તો આપણને મળશે V બરાબર QD બાય A એપ્સાઇલોન 0. હું આ સમીકરણનું જે ઉપરનું સમીકરણ છે ને આ રીતે લખું છું, Q બાય V ઇઝ ઇક્વલ ટુ A એપ્સાઇલોન 0 બાય D. પણ કેપેસિટન્સનું સૂત્ર આપણને ખબર છે C ઇઝ ઇક્વલ ટુ Q બાય V, માટે Q બાય V ઇઝ ઇક્વલ ટુ C એન્ડ C ઇઝ ઇક્વલ ટુ A એપ્સાઇલોન 0 બાય D, જેને સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર કહે છે. અને આ સમીકરણ પરથી આપણે કહી શકીએ કે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ એ પ્લેટોના ક્ષેત્રફળ એના સમપ્રમાણમાં છે, બે પ્લેટો વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. આ ઉપરાંત સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ એ બે પ્લેટો વચ્ચેના માધ્યમ પર પણ આધાર રાખે છે. ઓકે, આવડે એકદમ સિમ્પલ થિયરી છે. કયા કયા સ્ટેપ યાદ રાખવાના છે? જો પહેલું સ્ટેપ, કેપેસિટરની બે પ્લેટો વચ્ચે પરિણામી વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાય એપ્સાઇલોન 0, આ પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ Q બાય A. ચલો સમીકરણમાં મૂકી દો તો E ઇઝ ઇક્વલ ટુ Q બાય A એપ્સાઇલોન 0. આ ત્રીજું સ્ટેપ, કેપેસિટરની બે પ્લેટો વચ્ચે PD V ઇઝ ઇક્વલ ટુ ED હોય એટલે આ ચોથું સ્ટેપ, PdV હોય તો V બરાબર ED. ચલો એની કિંમત મૂકી દો તો V બરાબર QD બાય A એપ્સાઇલોન 0. આ પાંચમું સ્ટેપ છે. આ સમીકરણને આ રીતે લખીએ, Q બાય V ઇઝ ઇક્વલ ટુ A એપ્સાઇલોન 0 બાય D. આ છઠ્ઠું સ્ટેપ છે. બટ Q બાય V ઇઝ ઇક્વલ ટુ C A એપ્સાઇલોન 0 બાય D. આપણી થિયરી સાબિત થઈ ગઈ 7 સ્ટેપમાં. આટલા સ્ટેપ ખાલી આ થિયરી માટે તમારે યાદ રાખવાના છે. મોસ્ટ એમ્પી થિયરી છે, તૈયાર કરી નાખવાની છે. હવે બીજી એક બે વસ્તુ જોઈએ આપણે. જો D વેરી વેરી મચ લેસ ધેન A હોય તો બંને પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર સમાન અને એક જ દિશામાં હોય છે. પણ જો પ્લેટોની લંબાઈ ખૂબ જ મોટી ન હોય તો છેડાઓ પાસે આ જે ક્ષેત્ર રેખાઓ છે એ ક્ષેત્ર રેખાઓ બહારની તરફ વળેલી હોય છે, જે મેં તમને આગળના પેજમાં આકૃતિ નંબર 2માં દર્શાવેલો છે. ત્યાં તમે જુઓ તો ક્ષેત્ર રેખાઓ આ રીતે બહારની તરફ વળેલી છે, જેને ફિંગરિંગ ઓફ ધ ફિલ્ડ તરીકે ઓળખવામાં આવે છે. તો ક્યાંક તમને પૂછાઈ જાય
કે ફિંગરિંગ ઓફ ધ ફિલ્ડ એટલે શું કહેવા માંગે છે? તો પ્લેટોની લંબાઈ જો નાની હોય તો આ પ્લેટોના બહારના વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ બહારની તરફ આવી વળેલી જોવા મળે છે, વક્ર જોવા મળે છે, જેને ફિંગરિંગ ઓફ ધ ફિલ્ડ કહે છે. ઓકે, તો આપણે આજના લેક્ચરમાં વાત કરી સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર C = A ε0/2.